મોડાસિયા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા પંચમ સમૂહ લગ્ન યુનિટી પાર્ટી પ્લોટ સામે કોલીખંડ ખાતે યોજાઈ ગયો, જેમાં 27 નવદંપતીએ સમાજની હાજરીમાં ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો. સમારંભના અધ્યક્ષ માનનીય ભીખુસિંહજી પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ મહેમાનોની સાથે દીપ પ્રગટાવી નવદંપતીના જીવન પ્રકાશ પથરાય એવી શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે શિરોમણી રવિદાસજી વિશ્વ મહાપીઠના અધ્યક્ષ નટુભાઈ પરમારે મુખ્ય મહેમાન તરીકે હાજર રહી નવવધુને અભિનંદન પાઠવ્યા. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી બારૈયા અને રાજેન્દ્રસિંહજી પરમારે ખાસ હાજરી આપી હતી. સમાજના ભામાશા જે મેવાડાએ યુગલોને વ્યસન અને અંધશ્રદ્ધા મુક્ત જીવન જીવવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા. આ સમૂહ લગ્નમાં કર્મચારીઓના સંતાનો પણ જોડાયા હતા. સાંજે 4 વાગે દીકરીઓને મંડળ અને સમિતિએ સમાજની હાજરીમાં શુભેચ્છાઓ સાથે વિદાય આપી. મોડાસા પરગણામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સમાજના શૈક્ષણિકમાં ફાળો આપો. સમાજનું જે શૈક્ષણિક બાબતમાં અત્યારે આ લોકો કરી જ રહ્યા છે, પ્રોફેસર સાહેબને બધા કરી જ રહ્યા છે, એમાં ફાળો આપો. કારણ કે તમને ખર્ચ કરવા માટે તમારા પાસે પૈસા છે તો વાંધો નથી, તો સમાજને તમે એટલો બીજો ફાળો આપો. એ પણ તમે બોલો. એટલે મને કહ્યું કે સાહેબ તમે ત્યાં આવીને બોલજો, એટલે મેં મારું વચન પૂરું કર્યું, અહીંયા આવીને બોલું છું. આ કે સમૂહ લગ્નમાં જે ખર્ચો તમે જો ત્યાં કરવાના હોય વ્યક્તિગત રીતે, તો એટલો ખર્ચો, એટલા પૈસા તમે સમાજને પણ આપો. એટલા માટે આ હું કહું છું કે સમૂહ લગ્નનો કોઈ અર્થ પરિપૂર્ણ થતો નથી.